હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોશું નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ મેક્રો? એક્સપ્લેન હેઝ ડિફાઇન વિથ એક્ઝામ્પલ. મેક્રો કોને કહેવાય? તો મેક્રો ઇઝ અ ફ્રેગમેન્ટ ઓફ કોડ વિચ હેઝ બીન ગિવન અ નેમ. એક ફ્રેગમેન્ટ ઓફ કોડ હશે જેને કંઈક નામ આપેલું હશે. વેન એવર ધ નેમ ઇઝ યુઝડ ઇટ ઇઝ રિપ્લેસ બાય ધ કન્ટેસ્ટ ઓફ ધ મેક્રો. જ્યારે આપણે નામનો ઉપયોગ કરશું ત્યારે એ મેક્રોને આપણે યુઝ કર્યો હશે એવું કહેવાશે. એનું કંઈક ફોર્મ હશે કે જે આપણે કેવી રીતે ડિફાઇન કરાય. તો એનું સિન્ટેક્સ છે, એનું ફોર્મ છે હેશ ડિફાઇન સ્પેસ કરીને આઈડેન્ટિફાયર સ્પેસ કરીને ટોકન. જ્યારે આપણે એક્ઝામ્પલમાં જોઈએ ત્યારે આપણે જોશું તો ડેફિનેશન શુડ સ્ટાર્ટ વિથ ધ કીવર્ડ ઓફ હેશ ડિફાઇન. હેશ ડિફાઇનથી સ્ટાર્ટ થવું જોઈએ. એન should follow by the identifier and the token with at least one blank space between them. હેશ ડિફાઇન લખવાનું, પછી આઈડેન્ટિફાયર અને પછી ટોકન આપવાનું, અને બેની વચ્ચે એક બ્લેન્ક હોવું જરૂરી છે, એટલે કે સ્પેસ. હવે ધેર આર ડિફરન્ટ ફોર્મ ઓફ મેક્રો. ક્યાં છે? તો કંઈ ફર્સ્ટ આવે છે સિમ્પલ મેક્રો અને સેકન્ડ છે એ આર્ગ્યુમેન્ટ. પહેલું છે એ સિમ્પલ મેક્રો હોય ને સેકન્ડ છે એ આર્ગ્યુમેન્ટવાળું હોય. તો ફર્સ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલમાં સિમ્પલ મેક્રો. તો હેશ ડિફાઇન પીઆઈ, પાઈની વેલ્યુ આપણને બધાને ખબર છે કે 3.14 3.14. તો એક્ઝામ્પલમાં હેશ ડિફાઇન stdio ડોટ એચ, હેશ ડિફાઇન ટેન 10 અને એની સ્પેસ કરીને એટલે વેલ્યુ 10. અને હવે જ્યારે હું ટેન વેરિયેબલનો યુઝ કરીશ ત્યારે એટલે એની વેલ્યુ કેટલી હશે? તો કે 10 હશે. વોઇડ મેઇન ઇન્ટીજર ઇઝ ઇક્વલ ટુ 10 ઇફ એ ઇક્વલ 10. જો એની વેલ્યુ 10 હોય તો પ્રિન્ટ વેલ્યુ ઇઝ 10 અને આઉટપુટ મને 10 આવશે. બીજું મને આમાં દેખાય, આપણે સિમ્પલ હતું ને સેકન્ડ હતું એ વિથ આર્ગ્યુમેન્ટવાળું વેક્રો. તો વિથ આર્ગ્યુમેન્ટવાળામાં શું હશે? હેશ ડિફાઇન આઈડેન્ટિફાયર F1 F2 F3 અપ ટુ Fn ટોકન અને બેની વચ્ચે સ્પેસ. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. હેશ ડિફાઇન stdio ડોટ એચ, હેશ ડિફાઇન conio ડોટ એચ, હેશ ડિફાઇન સ્ક્વેર બ્રેકેટમાં એક્સ સ્પેસ કરીને એક્સ ઇન્ટુ એક્સ. જે સ્ક્વેર હશે, આપણે સ્ક્વેર કોઈનું ફાઇન્ડ કરવું હોય તો એનું મલ્ટિપ્લિકેશન આપણે એની સાથે કરી નાખીએ તો આપણને શું જોવા મળશે? એનું સ્ક્વેર. ઇન્ટીજર મેઇન CLRC પ્રિન્ટએફ પર્સન્ટેજ ડી સ્ક્વેર બ્રેકેટમાં 10. તો 10નું સ્ક્વેર કેટલું થાય? તો 10 ઇન્ટુ 10 100. તો મને આઉટપુટમાં કેટલા આવે? 100. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ ઇઝ અનડેફ ડિરેક્ટિવ્સ? ઇફ યુ હેવ ક્રિએટેડ અ મેક્રો ડેફિનેશન યુ કેન યુઝ અનડેફ ટુ રિમૂવ ઇટ. જો આપણે હેશ ડિફાઇનથી યુઝ કર્યું, હવે મારે એને રિમૂવ કરવું હોય તો એના માટે મારે અનડેફ નામના વેરિયેબલનો ડિરેક્ટિવ્સનો યુઝ થાય. તો અનડેફ કેવી રીતે યુઝ થાય? તો એની એક ડેફિનેશન છે બોલ્ડમાં. અ ડિફાઇન્ડ મેક્રો કેન બી અનડિફાઇન્ડ યુઝિંગ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. હેશ અનડેફ સ્પેસ કરીને આઈડેન્ટિફાયર અનડેફ કરું અને હું આઈડેન્ટિફાયરનો યુઝ કરું. ફોર એક્ઝામ્પલ તરીકે હેશ ઇન્ક્લુડ stdio ડોટ એચ, conio ડોટ એચ, હેશ ડિફાઇન પીઆઈ 3.14. પાઈની વેલ્યુ આપણે 3.1 ડિફાઇન કરી. હેશ ડિફાઇન એરિયા એક્સ, પીઆઈ ઇન્ટુ એક્સ. આપણે એરિયા ફાઇન્ડ કરવું હોય તો પાઈ ઇન્ટુ એનું જે એરિયા હોય એનું મલ્ટિપ્લિકેશન કરી નાખું તો મને આઉટપુટમાં આવી જાય. તો નેક્સ્ટ મારે ઇન્ટીજર મેઇન પ્રિન્ટએફ પર્સન્ટેજ એફ એરિયા ઓફ 10 અનડેફ પીઆઈ અને રિટર્ન 0. પીઆઈની વેલ્યુ પછી મારે કંઈ જોતી નથી તો હું શું કરી નાખું? અનડેફ કરી નાખું. હવે એરિયા કેવી રીતે ફાઇન્ડ થશે? તો કંઈ એક્સમાં 10 છે તો 3.14 ઇન્ટુ 10 અને ઇન્ટુ 10. એ મારો આન્સર કેટલો આવશે? તો કંઈ 314. તો મને આઉટપુટમાં આવશે. તો આવી રીતે અનડેફ હેશટેગ અનડેફનો યુઝ કરીને હું મેક્રોને અનડિફાઇન કરી શકીશ. નેક્સ્ટ ક્વેશ્ચન. હેશ ઇન્ક્લુડ ડિરેક્ટિવ્સ. ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ કોઝ વન ફાઇલ ટુ બી ઇન્ક્લુડેડ ઇન અનોધર. આ જાણીતી ડિરેક્ટિવ્સ છે, આપણે ઘણી બધી વાર યુઝ કરેલી છે. શું છે એનું એક્ઝામ્પલ, એનું સિન્ટેક્સ? તો કે હેઝ ઇન્ક્લુડ સ્પેસ કરીને ફાઇલ નેમ, અથવા તો હેઝ ઇન્ક્લુડ બ્રેકેટમાં ફાઇલ નેમ. આપણે જેમ લખીએ છીએ એમ. ઇફ ધ ફાઇલ નેમ ઇઝ ઇન્ક્લુડ વિથ ધ એંગલ બ્રેકેટ ધ ફાઇલ ઇઝ સર્ચ ફોર ધ સ્ટાન્ડર્ડ કમ્પાઇલર. જો એન્ક્લોઝ હોય બ્રેકેટની તો કમ્પાઇલરમાં સર્ચ કરે, અને બ્રેકેટમાં હોય ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોય તો એ રીતે વર્ક કરે. જૂનું ને જાણીતું એક્ઝામ્પલ આપણે હેશ ઇન્ક્લુડ stdio ડોટ એચ, હેશ ઇન્ક્લુડ conio ડોટ એચ, હેશ ઇન્ક્લુડ માઇલ ફાઇલ ડોટ એચ એવું આપણે ઘણીવાર કરતા જ હોય છે. એનું સિમ્પલ એક્ઝામ્પલ આપણે લખી નાખીએ તો હેશ ઇન્ક્લુડ stdio ડોટ એચ, હેશ ઇન્ક્લુડ સી ડોટ માય ફાઇલ ડોટ સી. સી ડ્રાઈવની અંદર માય ફાઇલ ડોટ સી નામની એક ફાઇલ છે, એને સર્ચ ઇન્ક્લુડ કરી હોય તો થઈ શકે. ઇન્ટીજર મેઇન પ્રિન્ટએફ
નોટિસ ધ યુઝ ઓફ ઇન્ક્લુડ પ્રી પ્રોસેસર. એની જગ્યાએ તમે કોઈ પણ લખી શકો કે ભાઈ ઇન્ક્લુડ પ્રી પ્રોસેસર વર્ક એમ. એટલે કોઈ મારા પ્રોગ્રામમાં કોઈ ફાઇલને ઉમેરવા માટે મારે શેનો યુઝ થાય, ઇન્ક્લુડ ડિરેક્ટિવ્સનો. આપણે ઘણી બધી વાર કરીએ છીએ હેઝ ઇન્ક્લુડ stdio.h હેઝ ઇન્ક્લુડ conio.h. એ શું છે તો કે એક ફાઇલ છે અને મારે ડિરેક્ટિવ્સને ઇન્ક્લુડ કરવામાં મને યુઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, એક્સપ્લેન પ્રી ડિફાઇન્ડ મેક્રો યુઝડ ઇન સી લેંગ્વેજ. એવા કંઈ પ્રી ડિફાઇન્ડ મેક્રો છે કે જે સી લેંગ્વેજની અંદર છે તો કંઈ હા ક્યાં ક્યાં છે તો કંઈ એનું ટેબલ આપેલું છે. ધેર આર 5 પ્રી ડિફાઇન્ડ ASCII C macro and are always available to the program for use as listed for the following table. નીચેના જે ફોલોઈંગ ટેબલ છે, નીચેનું જે ટેબલ છે એમાં મને ઘણા બધા મેક્રોસ અનડિફાઇન હોય, મારા પ્રી ડિફાઇન હોય એ મને યુઝ કરવામાં ઉપયોગી થાય. તો એમાં ક્યાં ક્યાં છે? ડેટ, ટાઈમ, લાઇન, ફાઇલ અને STDC. ડેટ શું ડિસ્પ્લે કરે? ડિસ્પ્લે સિસ્ટમ ડેટ. ટાઈમ શું કરે તો કે ડિસ્પ્લે સિસ્ટમ ટાઈમ. લાઇન શું કરે તો કે ડિસ્પ્લે લાઇન નંબર ઓફ એઝ અ ઇન્ટીજર. ફાઇલ શું કરે તો કે ડિસ્પ્લે કરંટ ફાઇલ નેમ. જે આપણું કરંટ ફાઇલ નેમ હશે એ મને ડિસ્પ્લે કરશે. STDC એ શું કરશે? ઇન આન્સર સી ધ વેલ્યુ રિટર્ન વિલ બી નોન ઝીરો. એ મારે નોન ઝીરો મારે કરવું હોય તો એના માટેનું એક પ્રી ડિફાઇન મેક્રો છે. અને એનું એક્ઝામ્પલ મારે આપવું હોય તો કે બે હેડર ફાઇલ ઇન્ટીજર મેઇન પ્રી ડિફાઇન પ્રિન્ટએફ ફાઇલ નેમ તો કે એ ફાઇલનું મેક્રોનો યુઝ કરવું. ડેટ એન્ડ ટાઈમ પ્રોસેસર તો ડેટ અને ટાઈમ પ્રોસેસરનો પ્રિન્ટએફની અંદર યુઝ કરેલો છે. અને પ્રિન્ટએફ સ્લેશ એન લાઇન નંબર કોમા કરીને ડેશ લાઇન અને ડેશ એનો યુઝ કરીને પણ હું લાઇનનો યુઝ હું કરી શકીશ. તો એ હતા આપણા પ્રી ડિફાઇન મેક્રો કે જે પહેલેથી છે ડેટ, ટાઈમ, લાઇન, ફાઇલ ને STDC. નેક્સ્ટ ક્વેશ્ચન, લિસ્ટ આઉટ સ્ટાન્ડર્ડ IO પ્રીડિફાઇન્ડ સ્ટ્રીમ ઇન stdio.h. stdio.h ની અંદર કયા કયા છે એ શું દર્શાવે છે? એમાં ફોર્મેટેડ અને અનફોર્મેટેડ હોય તો શું શું દર્શાવે છે તો ચલો જોઈએ. તો એનો બે ગ્રાફ આપેલો છે, કન્સોલ ઇનપુટ આઉટપુટ ફંક્શન અને ફાઇલ ઇનપુટ. ધેર આર numerous various library function available for IO within stdio.h. There can be classified into two categories, console input output function અને file input output function. console input output functionમાં શું છે તો કે ફોર્મેટેડમાં scanf અને printf. અનફોર્મેટેડમાં આપણે યુઝ ઘણી બધી વાર ક્યાંક ક્યાંક કરીએ છીએ get ch, put ch, get character, put character, get s અને put s. આની આપણે પણ ઘણી બધી વાર આનો યુઝ કરેલો છે અને ઘણી બધી વાર આ ફંક્શનનો આપણે યુઝ કરતા રહીએ છીએ. નેક્સ્ટ, લિસ્ટ આઉટ પ્રી ડિફાઇન મેક્રો ઇન ctype.h. ધ હેડર ફાઇલ ctype.h ઓલ્સો કન્ટેન અ સેટ ઓફ મેક્રો. જેની અંદર ઘણા બધા મેક્રો આવેલા છે. એ ક્યાં ક્યાં મેક્રો હોય ctype.h ની અંદર તો એનું ટેબલ એક બનાવેલું છે. ઇઝ આલ્ફા ડી, ઇઝ સુપર, ઇઝ લોઅર, ઇઝ ડિજિટ, ઇઝ એલ્યુમની, ઇઝ એક્સ ડિજિટ, ઇઝ સ્પેસ, ઇઝ પુટ cnt, ઇઝ પ્રિન્ટ, ઇઝ ગ્રાફ, ઇઝ કંટ્રોલ, ઇઝ ASCII. આ બધું શું છે તો કંઈ પ્રી ડિફાઇન મેક્રો છે ctype.h ની અંદર. આપણે આગળ જતા ઘણી બધી વાર ctype.h નો યુઝ કરતા હોય તો ctype.h ની અંદર કેટલા મેક્રોનો યુઝ થાય ને શું શું રિટર્ન કરે તો એની સામે એનું એક્સપ્લેનેશન પણ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, ડિજિટ હોય તો એ ડિજિટ એન્ટર કરે, લોઅર હોય તો એ સ્મોલ કેસમાં ફેરવે, અપર હોય તો એ કેપિટલમાં મને કન્વર્ટ કરીને આપે, એવું બધું. એનું એક નાનકડો પ્રોગ્રામ છે include ctype.h void main character c printf enter a character scanf %d and %c is alum number c equal 0, then %c is not an alphabetic character. ને જો નો હોય એલ્સ હોય તો %c is an alphanumeric character. આલ્ફાન્યુમેરિક કેરેક્ટર છે કે નહીં એને ચેક કરવા માટેનો પ્રોગ્રામ છે જે ક્યારેક પૂછાયું છે, વળી ક્યારેક નથી પૂછાતો, તો એ એક કરવા જેવું પણ છે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, આગળ આપણે જોયું તો ફંક્શન. આ ચેપ્ટરમાં આપણે જોયું મેક્રો. તો મેક્રો અને ફંક્શનનો ડિફરન્સ. મેક્રો આર જસ્ટ અ ટેક્સ્ટ સબસ્ટિટ્યુશન ટૂલ. મારે ટેક્સ્ટને સબસ્ટિટ્યુટ કરવી હોય તો એના માટેનું ટૂલ છે. જ્યારે ફંક્શન શું છે એને આપણે કોલ કરવા પડે, એને સેવરલ સ્ટેપ કરવા પડે અને પછી રિટર્ન કરાવવું પડે વેલ્યુ.
બરાબર છે, ડિફાઇન કરાવવું પડે એવું બધું. ધીસ ઇન્ક્રીઝિસ ધ સાઇઝ ઓફ યોર પ્રોગ્રામ, એટલે કે મેક્રોથી પ્રોગ્રામની સાઇઝ ઇન્ક્રીઝ થાય જ્યારે ફંક્શનથી ડિક્રીઝ થાય. બેસ્ટ એફિશિયન્સી એન્ડ રિઝલ્ટ ઇઝ અચીવ ફ્રોમ મેક્રો. બેસ્ટ એફિશિયન્સી એન્ડ રિઝલ્ટ ઇઝ અચીવ ફ્રોમ અ ફંક્શન વેન ધે આર લોંગ એન્ડ કોમ્પ્લેક્સ. જ્યારે વધારે મોટું હોય અને કોમ્પ્લેક્સ હોય તો આપણને અફિશિયન્સી થાય, અને મેક્રો જ્યારે નાનું હોય ત્યારે મને અફિશિયન્ટ અને બેસ્ટ રિઝલ્ટ આપી શકે. મેક્રો આર નોટ એક્ઝિક્યુટેબલ. મેક્રો છે એ ક્યારે એક્ઝિક્યુટેબલ નથી, ત્યારે ફંક્શન છે એ એક્ઝિક્યુટેબલ છે. તો અહીંયા આપણે ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. છતાંય કોઈને કાંઈ ડાઉટ હોય તો જરાય પૂછજો. થેન્ક યુ.